નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની તારીખ 17/2/2024ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની લિંક અને એટલે કે આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને જે છે તે વોટ્સઅપ પર મળતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 8ના વિજ્ઞાન વિષયની તારીખ 17/2/2024ના રોજની જે એકમ કસોટી છે તેનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્ન લખો જેના કુલ 4 માર્ક છે। એમાં તફાવત આપવાનો છે સંગીત અને ઘોંઘાટનો। તો ઘોંઘાટ તે અસુખદ ધ્વનિ છે, સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે। ઘોંઘાટ તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, સંગીતથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી। ઘોંઘાટ તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે, સંગીતથી સ્વાસ્થ્ય માટે સારું છે। ઘોંઘાટમાં કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી, જ્યારે સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર પડે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન, તફાવત આપવાનું છે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ। તો પહેલું, જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળ કહે છે। બિન સંપર્ક બળ, બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળો અસંપર્ક બળો કહેવાય। સંપર્ક બળના દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો સ્નાયુ બળ અને ઘર્ષણ બળ। બિન સંપર્ક બળના ઉદાહરણ જોઈએ તો સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ભેદ સ્પષ્ટ કરો શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ। તો જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ અને 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે। જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝથી વધારે હોય તેને મનુષ્યના કાન સાંભળી શકતા નથી, માટે આવી ધ્વનિ અશ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, વિદ્યુતના સુવાહક અને મંદવાહકનો ભેદ સ્પષ્ટ કરતા મુદ્દા લખો। તો જોઈએ એમાં સુવાહક, તો એમાં પહેલું, જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને સુવાહક કહે છે। મંદવાહક, જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને મંદવાહક કહે છે। સુવાહક, ઉદાહરણ તરીકે કોપર અને એલ્યુમિનિયમ। મંદવાહકમાં જોઈએ તો ઉદાહરણ તરીકે આવશે લાકડું અને રબર। ત્યાર પછી સ્થિત ઘર્ષણ બળ અને સરકતા ઘર્ષણ બળ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। હવે સ્થિત ઘર્ષણ બળ, તો ભૌતિક સંપર્કમાં રહેલી બે સ્થિર સપાટીઓમાંથી કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી ઉપર પ્રવર્તતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે। ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી ઉપર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે। સ્થિત ઘર્ષણ બળમાં જોઈએ તો તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ બળ કરતાં વધુ હોય છે। સરકતા ઘર્ષણ બળની વાત કરીએ તો તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ બળ કરતાં સૌથી ઓછું હોય છે। ત્યાર પછી છઠ્ઠો સવાલ, ભેદ સ્પષ્ટ કરો લોટણ ઘર્ષણ અને સરકતું ઘર્ષણ। તો જોઈએ પહેલો તફાવત, જ્યારે કોઈ વસ્તુ કોઈ સપાટી ઉપર ગબડતી હોય છે ત્યારે તેમની સંપર્ક સપાટી ઉપર પ્રવર્તતા ઘર્ષણ બળને લોટણ ઘર્ષણ બળ કહે છે। સરકતું ઘર્ષણ, ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે। હવે બીજો મુદ્દો જોઈએ તો જેનું મૂલ્ય સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે લોટણ ઘર્ષણ બળનું, અને સરકતું ઘર્ષણ બળ જોઈએ તો તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં સૌથી ઓછું હોય છે। ત્યાર પછી સાતમું, ભેદ સ્પષ્ટ કરો બળ અને દબાણ। તો પદાર્થ પર નીચે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે। એકમ ક્ષેત્ર બળ દીઠ લાગતા બળને દબાણ કહે છે। બળના મુખ્યત્વે બે પ્રકાર છે, સંપર્ક બળ અને અસંપર્ક બળ। દબાણ મુખ્યત્વે બે પ્રકારના છે, વાતાવરણીય દબાણ અને ગુરુત્વાકર્ષણીય દબાણ। ત્યાર પછી છે આઠમું, ભેદ સ્પષ્ટ કરો સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ। તો એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ ઉપર લાગતા બળને સ્થિર વિદ્યુત બળ કહે છે। પદાર્થ કે વસ્તુઓ પૃથ્વી તરફ પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે, આ બળને ગુરુત્વાકર્ષણ બળ અથવા માત્ર ગુરુત્વ કહે છે। બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે આ બળ લાગે છે। ગુરુત્વાકર્ષણ બળ બધા જ પદાર્થો ઉપર લાગે છે। ત્યાર પછી નવમો સવાલ, ભેદ સ્પષ્ટ કરો તરલ ઘર્ષણ અને લોટણ ઘર્ષણ। તો તરલ ઘર્ષણ એ તરલ એટલે કે પાણી, હવામાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતું ઘર્ષણ છે। લોટણ ઘર્ષણ એ બે સપાટીઓ વચ્ચે ગતિ કરતી વસ્તુ ઉપર લાગતું ઘર્ષણ બળ છે।
તરલ ઘર્ષણમાં જોઈએ તો તે તરલના પ્રવાહને અવરોધવા માટે વસ્તુ દ્વારા કરવામાં આવતા કાર્યને કારણે થાય છે. તે બે સપાટીઓના સંપર્કમાં રહેલા અણુઓ વચ્ચેના આકર્ષણ બળને કારણે થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, ભેદ સ્પષ્ટ કરો. કંપ વિસ્તાર અને આવૃત્તિ. તો કંપ વિસ્તાર એ તરંગના મધ્યબિંદુ અને તેના શિખર અથવા તો તળિયા વચ્ચેનું લંબ અંતર છે, જ્યારે આવૃત્તિ એ એકમ સમયમાં તરંગના કંપનોની સંખ્યા છે. કંપ વિસ્તાર તે તરંગની તીવ્રતા નક્કી કરે છે, આવૃત્તિ તે તરંગની ઝડપ નક્કી કરે છે. કંપ વિસ્તાર જેટલો વધારે તરંગ એટલો જ મજબૂત, આવૃત્તિ જેટલી વધારે તરંગ એટલી જ ઝડપી. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે, તો ખોટું. વસ્તુ ઉપર લાગતા બળનું માપન સ્પ્રિંગ કાંટા વડે થાય છે, તો સાચું. ઘર્ષણના લીધે વાહનો રસ્તા ઉપર ચાલી શકે છે, તો સાચું. રસ્તાની આસપાસ લગાડેલા વૃક્ષો ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે, તો સાચું. આરતી એ વખતે ઉપયોગમાં લેવાતી ઘંટડી એ સંગીતનું સાધન છે, તો સાચું. લીંબુનો રસ વિદ્યુતનો સુવાહક છે, તો સાચું. નિસ્યંદિત પાણી વિદ્યુતનું અવાહક છે, તો સાચું. ઘર્ષણનો એસઆઈ એકમ ન્યૂટન છે, તો સાચું. ઊંજણનો ઉપયોગ કરવાથી ઘર્ષણ વધે છે, તો ખોટું. બળનો એસઆઈ એકમ ન્યૂટન છે, તો જવાબ આવશે સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાવે છે, તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આકૃતિ આપવામાં આવેલી છે. તો ઉપરની આકૃતિમાં એક પાત્ર સાથે જુદી જુદી ઊંડાઈએ 3 એક સરખા વ્યાસવાળી નાની સમક્ષિતિજ ટ્યુબ A, B અને C લગાડેલી છે. શરૂઆતમાં ત્રણેય ટ્યુબોને બૂચ વડે બંધ કરેલી છે. હવે પાત્રમાં પાણી ભરવામાં આવે છે અને પછી ત્રણેય બૂચને એકસાથે દૂર કરવામાં આવે છે. ટ્યુબ A માંથી બહાર આવતું પાણી પાત્રના તળિયાની નજીક પડે છે, તેનાથી દૂર B ટ્યુબમાંનું પાણી પડે છે અને સૌથી વધુ દૂર C ટ્યુબમાંથી બહાર આવતું પાણી પડે છે. A ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી ઓછી છે, જ્યારે C ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી વધુ છે. તેથી A પાસે પાણીનું દબાણ ઓછું હોવાને લીધે તે પાત્રના તળિયાની નજીક પડે છે, જ્યારે C પાસે પાણીનું દબાણ વધુ હોવાથી તે પાત્રના તળિયાથી દૂર પડે છે. આમ ઉપરોક્ત અવલોકન દર્શાવે છે કે પ્રવાહીની ઊંડાઈ જેમ વધુ તેમ તેનું દબાણ વધુ. ત્યાર પછી બીજો સવાલ, બે ચુંબક વચ્ચે લાગતું બળ બિનસંપર્ક બળ છે, તે તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો જોઈએ પદ્ધતિ. ગજિયા ચુંબકોની એક જોડ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચુંબકને 3 નળાકાર પેન્સિલ પર અથવા તો લાકડાના નળાકાર પર મૂકો. હવે બીજા ચુંબકના એક છેડાને નળાકાર પર મૂકેલા ચુંબકના છેડા પાસે લાવો. બંને ચુંબકો એકબીજાને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. હવે શું થાય છે તેનું અવલોકન કરો. હવે બીજા ચુંબકના બીજા છેડાને નળાકાર પર રાખેલા પ્રથમ ચુંબકના તે જ છેડા પાસે લાવો. દર વખતે બીજા ચુંબકને નળાકાર પર મૂકેલા ચુંબક પાસે લાવવામાં આવે ત્યારે તેના ઉપર શું અસર થાય છે તે નોંધો. આકૃતિ અહીંયા તમને આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી અવલોકન. તો આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે બીજા ચુંબકને રોલર્સ પર મૂકી પ્રથમ ચુંબકના છેડા પાસે લાવતા રોલર્સ પરનું પ્રથમ ચુંબક બીજા ચુંબકની નજીક ગતિ કરવા લાગે છે. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે બીજા ચુંબકને ઉલટાવીને તેના બીજા છેડાને રોલર્સ પર મૂકેલા પ્રથમ ચુંબકની નજીક લાવવામાં આવે છે, ત્યારે પ્રથમ ચુંબક રોલર્સ પર ખસીને બીજા ચુંબકથી દૂર તરફ ગતિ કરવા લાગે છે. નિર્ણય. બે ચુંબકો વચ્ચે ભૌતિક સંપર્ક નથી, છતાં પણ પ્રથમ ચુંબકની ગતિ વારાફરતી પરસ્પર વિરુદ્ધ દિશામાં રોલર્સ પર થાય છે, જે દર્શાવે છે કે બે ચુંબકો વચ્ચે બળ પ્રવર્તે છે જે પ્રથમ ચુંબકને બીજા ચુંબકની નજીક અને દૂર તરફ ગતિ કરાવે છે. બીજા શબ્દોમાં બંને ચુંબકો વચ્ચે અનુક્રમે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે. તેથી સ્પષ્ટ થાય છે કે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. ત્યાર પછી ત્રીજો સવાલ, ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે, તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? ધાતુ કે કાચનો એક ગ્લાસ લો. ખાતરી કરો કે તે કોરો એટલે કે ડ્રાય છે. તેમાં સેલફોન મૂકો. યાદ રાખો કે સેલફોન પાણીમાં મૂકવાનો નથી. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન ઉપર રિંગ કરવાનું કહો. રિંગ ધ્યાનપૂર્વક સાંભળો. હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરો. તમારા મોંને તમારા હાથની વચ્ચેની જગ્યા ઉપર મૂકો. તમારા મિત્રને ફરી રિંગ કરવા કહો અને ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા રિંગ સાંભળો. જેમ તમે હવા ચૂસો તેમ અવાજ દુર્બળ એટલે કે ધીમો થાય છે. ગ્લાસને તમારા મોંથી દૂર કરો. શું ધ્વનિ ફરીથી મોટો એટલે કે લાઉડ સંભળાય છે? તમે સમજૂતી વિચારી શકો છો. શું એવું શક્ય છે કે ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રાને રિંગની ઘટી રહેલી પ્રબળતા સાથે કોઈ સંબંધ છે? અવલોકન. શરૂઆતમાં ગ્લાસમાંના સેલફોનની રિંગ મોટી સંભળાય છે. ગ્લાસમાંની હવા જેમ જેમ ચૂસતા જઈએ છીએ તેમ તેમ સેલફોનની રિંગનો અવાજ ક્રમશઃ મંદ પડતો જાય છે. કારણ કે ગ્લાસમાંની હવા ચૂસતા તેની અંદર હવાની માત્રા ઘટે છે, તેથી ધ્વનિના પ્રસરણની
ઘટના ધીમી પડતી જાય છે અને સંભળાતો ધ્વનિ મંદ પડતો જાય છે. જ્યારે ગ્લાસમાંની હવા ખૂબ ઓછી થઈ જાય છે ત્યારે સંભળાતો ધ્વનિ ખૂબ મંદ બની જાય છે. હવે ગ્લાસને જેવો આપણે મોંથી દૂર કરવામાં આવે છે કે તરત જ તેમાં હવા ભરાય છે અને રિંગનો ધ્વનિ પહેલાં જેટલો જ મોટો સંભળાવા લાગે છે. ટૂંકમાં ગ્લાસ સંપૂર્ણ હવાથી ભરાયેલો છે ત્યારે સેલફોનની રિંગ તીવ્રતાથી સંભળાય છે અને ગ્લાસમાં હવાની માત્રા ઘટતા ધ્વનિ મંદ પડે છે. આથી પુરવાર થાય છે કે રિંગની ઘટી રહેલી પ્રબળતાને ગ્લાસમાં ઘટી રહેલી હવાની માત્રા સાથે સીધો સંબંધ છે. અહીંયા આપણે એવો નિર્ણય લઈ શકીએ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. હવા પણ એક માધ્યમ છે. ગ્લાસમાંની હવા સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યારે ગ્લાસમાં શૂન્યાવકાશ સર્જાય છે અને શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. ત્યાર પછી ચોથો સવાલ, કોઈ પદાર્થ ઉપર બળ લાગે છે તે તમે કઈ રીતે નક્કી કરશો? તો કોઈ પદાર્થ પર બળ લાગે છે કે તે નક્કી કરવા માટે ઘણી બધી રીતો છે. એમાં પહેલું, પદાર્થની ગતિમાં ફેરફાર. બીજું, પદાર્થ પર વિકૃતિ. ત્યાર પછી તણાવ અથવા તો સંકોચન, અને ઉદાહરણો પણ અહીંયા આપેલા છે. ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર હોય છે તે કેવી રીતે નક્કી કરી શકાય? તો વસ્તુની સપાટીનો પ્રકાર ઘર્ષણ ઉપર અસર કરે છે. જ્યારે વસ્તુને કોઈ સપાટી ઉપર ગતિ કરાવી હોય ત્યારે તે વસ્તુ અને સપાટી વચ્ચે થયેલા જોડાણને તોડે તેટલું બળ લગાડવું જરૂરી છે. ખરબચડી સપાટી પર મોટા પ્રમાણમાં અનિયમિતતા હોય છે, તેથી ખરબચડી સપાટી ઉપર લીસી સપાટીની સાપેક્ષ વસ્તુને ગતિ કરાવવા વધુ બળ જરૂરી છે. આમ ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે. મિત્રો, ધોરણ 8ની 17/2/2024ના રોજની વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે PDF છે તે આપણું આ વોટ્સઅપ નંબર છે 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને સમગ્ર સોલ્યુશનની PDF તમે વોટ્સઅપ ઉપર મેળવી શકો છો. તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશનની PDF મેળવી લેજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના કારણોના જવાબ આપો. એમાં પહેલું, પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળમાં ઘસી કાગળના નાના ટુકડાની નજીક લઈ જતા આકર્ષિત થાય છે. તો જવાબ આવશે કે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળમાં ઘસવાથી તેના ઉપર સ્થિર વીજભાર ઉત્પન્ન થાય છે. આ કાંસકાને કાગળના નાના ટુકડા નજીક લઈ જતા તે વીજભાર તરફ આકર્ષિત થાય છે. બીજું, ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. તો ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી કારણ કે ચંદ્ર પર વાતાવરણ નથી. ધ્વનિને પ્રસરવા માટે માધ્યમના કણના કંપનની જરૂર પડે છે. પૃથ્વી ઉપર બોલતી વખતે ધ્વનિ પ્રસરણ માટે વાતાવરણ એક માધ્યમ બને છે જે ચંદ્ર ઉપર નથી. પરિણામે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી. ત્રીજો સવાલ, રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો રસ્તા ઉપર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. ચોથો સવાલ, ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા ચંપલ પહેરે છે. તો રબર એ વિદ્યુતનું અવાહક છે, તેથી જો કદાચ ક્યાંક વાયરિંગ ઢીલું હોય કે તેમાં લીકેજ હોય અથવા તો વિદ્યુત ઉપકરણ ખામીયુક્ત હોય તો ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગી શકતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકાય છે. તેથી ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે. ત્યાર પછી પાંચમો સવાલ, કેરમ બોર્ડ ઉપર પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. તો કેરમ બોર્ડ અને કેરમની કુકરીઓ વચ્ચે ઘર્ષણ બળ ઘટાડવા માટે અમે અમારા મિત્ર સાથે કેરમની રમત રમીએ છીએ. ત્યારે કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટીએ છીએ. ઘર્ષણ બળ ઘટવાથી કુકરીઓ સરળતાથી સરકી શકે છે. ત્યાર પછી છઠ્ઠો સવાલ, સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવામાં આવે છે. તો પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે, તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ ઉપર લાગે છે. પરિણામે ખભા ઉપર દબાણ ઘટી જાય છે, તેથી ખભા ઉપર થેલો સહેલાઈથી ઉંચકી શકાય છે. ત્યાર પછી સાતમો સવાલ, ચામાચીડિયું અંધારામાં પોતાનો રસ્તો શોધી શકે છે. તો ચામાચીડિયા વડે ઉત્પન્ન થતી ધ્વનિ વધુ આવૃત્તિવાળી એટલે કે વધારે પીચવાળી હોય છે, જે આપણે સાંભળી શકતા નથી. પણ આવા ધ્વનિ કોઈ વસ્તુને અથડાઈને પાછા ફરે તે પરથી ચામાચીડિયા જેવા પ્રાણી પોતાનો રસ્તો શોધી શકે છે. ત્યાર પછી આઠમો સવાલ, ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાવવામાં આવે છે. તો ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથા વચ્ચેનું ઘર્ષણ વધે છે. આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે, તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે. ત્યાર પછી નવમો સવાલ, સુટકેસ અને બીજા ભારે સામાનને ખસેડવા પૈસા લગાડેલા હોય છે. તો સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ ઉપર સરકાવવા કરતાં ગબડાવી સરળ હોય છે. આ કારણથી સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાડવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે. 10મો સવાલ, ગામડામાં સ્ત્રીઓ દૂરના વિસ્તારમાંથી ઘડામાં પાણી લાવે છે ત્યારે તેઓ માથા પર ઈંઢોણીનો ઉપયોગ કરે છે. સ્ત્રીઓ પોતાના માથા પર ઈંઢોણી રાખીને પોતાના માથા સાથે
બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના માથા ઉપર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ ભારે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, તમે રોજિંદા જીવનમાં કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો. તો ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવી, દરવાજો ખોલવો કે બંધ કરવો, કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી, સામાન ભરેલા ગાડાને ચલાવવું, ખાનું ખોલવું, બેટ્સમેન દ્વારા ફટકારાયેલ ક્રિકેટ બોલ. ત્યાર પછી બીજો સવાલ, ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો. તો ઘર્ષણ ઘટાડવાના ઉપાયો નીચે મુજબ છે. કેરમ રમવાની રમતોમાં કેરમ બોર્ડ ઉપર ઝીણો બારીક અબરખનો પાવડર છાંટવામાં આવે છે. બારી બારણાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખવામાં આવે છે. સાયકલ તથા મોટર રિપેર કરનારા કારીગરો આ વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે. કેટલાક મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે. અમુક મશીનો કે જેમનામાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, તમે બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ છો ત્યારે તમારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ, શા માટે? તો બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ ત્યારે વધારે ખરબચડી સપાટીના તળિયાવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ, કારણ કે વધારે ખરબચડી સપાટી ઉપર ઘર્ષણ બળ વધુ લાગે છે. ચોથો સવાલ, તમારા ઘરમાં દરવાજા બંધ કરતા કે ખુલતા અવાજ આવે છે તો તમે શું કરશો, શા માટે? અમારા ઘરનો દરવાજો બંધ કરતા કે ખોલતા કેટલીક વાર અવાજ આવે છે તો અમે ઘરના દરવાજામાં ઓઇલનો ઉપયોગ કરીએ છીએ અને થોડા તેલના ટીપા કે ગ્રીસ નાખીશું, કારણ કે તે નાખવાથી સરળતાથી દરવાજો ખોલ બંધ કરી શકાશે અને તેનાથી ઘર્ષણ ઓછું લાગે છે અને તેનો અવાજ આવતો અટકી જાય છે. પાંચમો સવાલ, કબડ્ડીની રમતમાં ખેલાડીઓ રમત દરમિયાન પોતાના હાથ પર માટી કેમ ઘસે છે? તો કબડ્ડીની રમત દરમિયાન ખેલાડીઓ હાથ ઉપર માટી ઘસે છે કારણ કે માટી લગાવવાથી હાથ ખરબચડા થાય છે અને ઘર્ષણ બળ વધે છે, તેથી સામેવાળા ખેલાડીઓને સરળતાથી પકડી શકાય છે. છઠ્ઠો સવાલ, ધ્વનિ પ્રદૂષણ અટકાવવા તમે કેવા પગલાં લેશો? તો વાહનોમાં હોર્નનો ઉપયોગ ઓછો કરવો, ટીવી ધીમા અવાજે ચલાવવો, રસ્તાની આજુબાજુ વૃક્ષો લાવવા. સાતમું, ઘર્ષણ આપણને વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગી બને છે? તો ચાલવા માટે, લખવા માટે, બોર્ડ પર લખવા માટે અને વાહન ચલાવવા માટે. આઠમો સવાલ, ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવો. માણસોમાં ધ્વનિ પ્રદૂષણ ચીડિયાપણું, આક્રમકતા, હાઈ બીપી, સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે. તેનાથી લાંબા સમય અનિદ્રા અને અન્ય હાનિકારક પ્રભાવ પણ જોવા મળે છે. આ ગંભીર સમસ્યાઓમાં યાદશક્તિ ગુમાવવી, માનસિક તાણ, સ્મૃતિ ભ્રમનો સમાવેશ થાય છે. માણસને થતી આ સમસ્યાઓ સિવાય જીવજંતુને પણ ધ્વનિ પ્રદૂષણ પ્રભાવિત કરે છે. નવમો સવાલ, વિદ્યુત ઉપકરણો સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી લેશો? તો વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે નીચે મુજબની કાળજી રાખીશું. પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં. 2 વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું. પાણીવાળા હાથે સ્વિચને અડકીશું નહીં. વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું. વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું. ત્યાર પછી 10મો સવાલ, ખાદ્ય પદાર્થના સંગ્રહના ડબ્બા ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કેમ કરવામાં આવે છે? તો ટીન એ લોખંડ કરતાં ઘણું ઓછું ક્રિયાશીલ છે, તેથી જો લોખંડના ડબ્બા ઉપર ટીનનું આવરણ ચઢાવવામાં આવે તો ખાદ્ય પદાર્થ સીધો લોખંડના સંપર્કમાં આવતો નથી. પરિણામે તે ખાદ્ય પદાર્થ બગડવાથી બચી જાય છે, જેથી ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના બનેલા ડબ્બાઓ ઉપર ટીનનું આવરણ ચઢાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, તમારી આસપાસમાં મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી નમૂનાઓનું નિર્માણ કઈ રીતે કરશો? તો રમકડાના ટેલિફોન. તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આપણને આપેલી છે અને પ્રવૃત્તિ પણ આપેલી છે, તો આ પ્રમાણે કરી શકીએ. ત્યાર પછી એક તારો, તો એની પણ પ્રવૃત્તિ અહીંયા તમે જોઈ શકો છો. ખૂબ સરસ રીતે આપણે એક તારાની પ્રવૃત્તિ આપેલી છે. ત્યાર પછી ત્રીજું છે જલ તરંગ, તો એની પણ પ્રવૃત્તિ ખૂબ સરસ રીતે અહીંયા આપેલી છે. આ બધી જ પ્રવૃત્તિઓ જે છે એ તમે આ પીડીએફ મેળવી અને પીડીએફમાંથી તેનો અભ્યાસ કરી શકો છો, અથવા તો વિડીયોને થોડીવાર માટે સ્ટોપ કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ તમે કરી શકો છો. ત્યાર પછી ચોથું છે કાગળની સિસોટી, તો એની પણ પ્રવૃત્તિ તમને અહીંયા આપવામાં આવેલી છે કાગળની સિસોટીની. ત્યાર પછી તમને અવલોકન આપવામાં આવેલું છે અને સાથે સાથે અહીંયા નિર્ણય પણ આપેલો છે. તારીખ 17/2/2024ના રોજની ધોરણ 8ની વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે એને તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપવામાં આવેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. 5મું છે સાદો વિદ્યુત ટેસ્ટર, તો એક સેલ વિદ્યુત કોષ્ટ હોલ્ડર સાથે જોડેલો એક ટોર્ચ બલ્બ, જોડાણ માટેના તાંબાના તાર,
ક્રોકડાઇલ ક્લિપ અને સેલ મૂકવા માટેનું સોકેટ. અને આકૃતિ અહીંયા આપણને આપેલી છે, તો આ પ્રમાણે આપણે આકૃતિ દોરી શકીએ અને પદ્ધતિ પણ દર્શાવેલી છે. તો મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને WhatsApp પર મળતી રહે. ચાલો તો આપણે ફરી મળીશું એક નવા એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે.